गुजरात के वडोदरा में आस्था और विज्ञान के बीच बड़ा विवाद उठ खड़ा हुआ है। गुजरात के वडोदरा में दशामा की प्रतिमा से घी निकलने का चमत्कार हुआ होने की खबर सामने आई थी, जिसके बाद वैज्ञानिक दृष्टिकोण रखने वाले जयंतीलाल पंड्या ने देवी दशा माता के चमत्कार को गलत ठहराया था और कहा था कि ये चमत्कार नहीं, छलावा है। इस मामले पर अब विवाद गर्मा गया है और 64 जोगनीय माता सेवा ट्रस्ट द्वारा प्रदर्शन करते हुए कलेक्टर को ज्ञापन सौंपा गया। आज कलेक्टर ऑफिसे आईने एवी आशा लईने आया छे कि जे अमारी माँ दशामानुं अपमान थयुं छे अने बी माना व्रतना अंदर जे पंड्या करीने छे अने आनी गुनाहित प्रवृत्तिओ छे। बहु बधी जूना अगर जोवा जाए तो आना पर 7 वर्षनी सजा लागेली छे અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વર્ષના અંદર જો મહાદશામાંનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભાવિ ભક્તો સહન નહીં કરે। કમ કે આ એક નહીં બે નહીં, આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ સનાતન ધર્મને જ ટાર્ગેટ કરે છે ખાલી। પણ એક કાન ખોલીને સાંભળી લે, આ સનાતન ધર્મ છે, અપમાન સહન નહીં કરે। અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી, ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો, તો ક્યાં છે ઘીનો ડબ્બો, ક્યાં છે પાઇપ? બતાવો, મીડિયામાં બતાવો ને। અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે। અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો, જનતાને બતાવો, આ ખોટું થઈ રહ્યું છે। અને આ ખોટા આક્ષેપ, આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના। જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ તો કારું સબૂત ખબર પડે। રજૂઆતના અંદર એવું છે કે આના જેટલા કારા કાવતરા છે, જેવું કે એને 7 વર્ષની સજા લાગેલી છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર મચી રહ્યું છે અને પોલીસ બી જોઈ રહી છે આંધળી થઈને। એ વ્યક્તિના પર ગુના છે, માતાજી પર કોઈ ગુના છે? તમે સાચું મેદાનમાં લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો, એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે। બની શકે કે કોઈક એવો વ્યક્તિ હોય જે માતાજીનો દુશ્મન બી હોય, યા તો પછી કોઈ પાર્ટીથી જોડાયેલો હોય જેને ગમતું ના હોય। કેમ કે રોડ રસ્તા પર પબ્લિક એટલી બધી હજારોની સંખ્યાના અંદર એ સમયે થાય છે અને અમને જાણકારી મળી બી છે થોડી ઘણી કે કોઈ બેન, કોઈ સામાજિક છે જે આ ગુનાહિત પ્રવૃત્તિઓને પડદાના પાછળ આ વ્યક્તિને પૈસા આપીને કામ કરાવે છે। અને આજે બી તમે જોશો, જો અમે પોલીસ કે ફરિયાદ તો નોંધાયેલી જ છે, એફઆઈઆર કરેલી છે અને હજુ બી અગર એના પર એક્શન લેવામાં નહીં આવે, આ તમે જુઓ તો ખરી, એટલે આટલા બધા લોકોની આસ્થા અને દિલને ઠેસ પહોંચેલી છે। રજૂઆત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે, મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે, એને કશું મને પ્રૂફ નહીં આપ્યું, મને ખોટી સાબિત કરી છે। એટલા માટે હું આવી હતી, હું આગળ હવે ચલાવીશ, મારું જે મનમાં હશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ। ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવો જ કરી શકે, મારી સાબિત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો એવો સજા ભોગવા તૈયાર થાય।